ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ, ધોરણ પહેલું, વિષય ગણિત. બાળકો, આપણે આગળ સંખ્યા શીખ્યા. ક્યાં સુધી શીખ્યા બાળકો? 31 થી 40 સુધી. 40 સુધીની સંખ્યા એટલે 1 થી 40 સુધીની સંખ્યા આપણે બોલતા, લખતા ને વાંચતા શીખ્યા છે. તો આજે આગળ આપણે સંખ્યા શીખશું. પાનો નંબર છે બાળકો, પાનો નંબર છે 52. જો 52ના પાના પર છે 41 થી 50નો પરિચય અને લેખન. સમજી લઈએ. ચલો હવે આગળ આપણે 40 સુધી શીખ્યા. તો 40 એટલે દશકના કેટલા બંચ બાળકો? 1 2 3 4, 4 બંચ. હવે 40, આ 40 થયા 4 દશક અને આ એક છૂટી સળી એટલે 1 એકમ. 4 દશક 1 એકમ. 40 1 41, 40 1 41, 41. એવી રીતના જો આ ગણતા જઈએ. હવે આ બધામાં અહીંયા સુધી 4 છે, 4 દશકના બંડલ છે અને આ છૂટી સળીઓ છે, એકમ છે એ 1 1 2, 1 2 3, 1 2 3 4, 1 2 3 4 5, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 9. 9 સુધીની આ 9 એકમ છે અને અહીંયા છે દશકની સળીઓ છે. તો ચલો 4 દશક 2 એકમ. 40 2 42, 40 2 42. 4 દશક 3 એકમ. 4 દશક 3 એકમ. 40 3 43, 40 3 43. અહીંયા છે બાળકો તે સંખ્યા છે અને અહીંયા શબ્દમાં લખેલું છે. 4 દશક 4 એકમ. 4 દશક 4 એકમ. 40 4 44, 40 4 44. 4 દશક 5 એકમ. 40 5 45, 40 5 45. 4 દશક 6 એકમ. 40 6 46, 40 6 46. 4 દશક 7 એકમ. 40 7 47, 40 7 47. 47 પણ બોલાય અને 47 પણ બોલાય. 4 દશક 8 એકમ. 4 દશક 8 એકમ. 40 8 48, 40 8 48. 4 દશક 9 એકમ. 4 દશક 9 એકમ. 40 9 49, 40 9 49. હવે 9માં એક સળી મૂકીએ એટલે દશકનું બંચ તૈયાર થઈ જાય. એટલે હવે જુઓ અહીંયા કેટલા દશક છે? 1 2 3 4 5. કેટલા છે? 5. 5 દશક 50, 5 દશક 50. બરાબર બાળકો? 41 41 42 43 44 45 46 47 48 49 50. બાળકો આવી રીતના બોલવાનું છે. જુઓ, ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા લખો. ક્રમવાર સંખ્યા લખવાની છે. હવે જો આ તોરણમાં આપણે સંખ્યા લખવાની છે. હવે 42ની પહેલાં કઈ સંખ્યા આવે? જો અહીંયા 42ની પહેલાં 41 આવે તો આપણે અહીંયા 41 લખ્યું. 42 પછી 43, 44, 45, 46. અહીંયા 47 લખેલું છે. 48, 49, 50. સમજાણું બાળકો? આ વિડીયો તમે જરૂરથી જોજો. એટલે 41 થી 50 તમને દશક એકમમાં
ઓળખાશે અને સંખ્યા અને શબ્દમાં લખતા પણ આવડી જશે. થેન્ક યુ.